ગુજરાત ભાજપના નેતાઓએ હવે જાણે ભાજપ પાર્ટીની સામે જ મોરચો માંડ્યો છે। ગુજરાત ભાજપના નેતાઓ હવે ખુલીને ભાજપ પાર્ટી સામે અવાજ ઉઠાવી રહ્યા છે। ભાજપના જ નેતાઓ ભાજપમાં ચાલતા ભ્રષ્ટાચારને ઉઘાડા પાડી રહ્યા છે અને વારંવાર ભાજપને ઊંઘમાંથી જગાડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। હમણાં વચ્ચે પણ મુખ્યમંત્રીને પત્ર લખવામાં જાણે ભાજપના નેતાઓએ પત્ર વોર છેડ્યો હોય તેવું લાગી રહ્યું હતું। ત્યારે આ ભાજપના નેતાઓ વારંવાર મુખ્યમંત્રીને કહી રહ્યા હોય કે હવે તો જાગો મુખ્યમંત્રી, ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપના તંત્ર અને અધિકારીઓની મિલીભગતથી આચરાય છે। આવું ખુદ ભાજપના નેતાઓ હવે બૂમબરાડા કરી કહી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે મુખ્યમંત્રીને હવે ફરી ભાજપના જ નેતાએ પત્ર લખ્યો। જી હા, સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે હવે ફરી મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને ભાજપમાં ભ્રષ્ટાચાર જે ચાલી રહ્યો છે તેને ઉઘાડો પાડ્યો। ત્યારે કેતન ઇનામદારે એ પત્રમાં શું લખ્યું છે તેના ઉપર એકવાર નજર કરીએ તો કેતન ઇનામદારે લખ્યું છે, માનનીય મુખ્યમંત્રી શ્રી, વંદે માતરમ સાથે જણાવવાનું કે મારા મત વિસ્તાર સાવલી તાલુકાના પ્રથમપુરા ગામ પાસે કરડ નદી અને મેસરી નદી પર ₹24 કરોડના ખર્ચે નવીન બ્રિજ એપ્રોચ રોડ સાથે બનાવવામાં આવેલ છે। જે બ્રિજનું ઉદ્ઘાટન પણ કરેલું નથી, પરંતુ હાલ જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં હોય તે પરિસ્થિતિને ધ્યાને રાખી નવીન બ્રિજને ચાલુ કરવામાં આવેલ હતો। ત્યારે અહીં સાવલીના ધારાસભ્ય કહી રહ્યા છે, કેતન ઇનામદાર મુખ્યમંત્રીને પત્ર લખી કહી રહ્યા છે કે જે બ્રિજનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું નથી, પરંતુ જે જૂનો બ્રિજ છે તે જર્જરિત હાલતમાં હતો, પડી જાય તેવી સ્થિતિમાં હતો, તેથી ઉદ્ઘાટન વગર નવા બ્રિજને ચાલુ કરવામાં આવ્યો છે। પરંતુ હજુ બ્રિજને થોડા સમય પહેલા જ શરૂ કરેલ હોય, બ્રિજ પરના રસ્તામાં તિરાડો તથા આરસીસી ઉખડી ગયેલ જોવા મળેલ છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। સરકાર શ્રી નાગરિકોની ભૌતિક સુવિધાઓમાં વધારો કરવા માટે હંમેશા અગ્રસર હોય અને આવી કોન્ટ્રાક્ટ કે અધિકારી કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય અને સરકારશ્રીની નામના ખડાય, જે ગંભીર વિષય છે। આ બાબતે વિજિલન્સ તપાસ કરાવી કસૂરવાર કોન્ટ્રાક્ટર કે અધિકારી કર્મચારીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવા મારી ભલામણ સહ રજૂઆત છે। કેતન એમ ઇનામદાર। હજુ આ બ્રિજ નવો છે, હજુ થોડા સમય પહેલા જ ખુલ્લો મૂકવામાં આવ્યો અને ત્યાં ગાબડા પડી ગયા છે અને પોપડા ઉખડીને પડી રહ્યા છે। ત્યારે આ અહીંયા તપાસ કરવામાં આવે કે તંત્ર અને અધિકારીઓની મિલીભગતથી ક્યાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, કયા કોન્ટ્રાક્ટરને તમે કામ આપ્યું છે, ત્યાં પણ તપાસ કરાવવામાં આવે। તો હવે ભાજપના નેતાઓએ જાણે ભાજપના ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવાનો મોરચો માંડ્યો છે। ત્યારે બ્રિજ પર હાલાકી ભોગવતા અને ત્રાહિમામ પોકારી ગયેલા ત્યાં અવરજવર કરતા લોકોએ પણ શું કહ્યું અને ત્યાં બ્રિજની શું હાલત છે તેના પર પણ એક નજર કરી લઈએ। જી સર। આજરોજ GR ભગત હાઈસ્કૂલમાં GR ભગત હાઈસ્કૂલની અંદર તેજસ્વી તાલાઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અહીંયા કામ કરતા કર્મચારીઓ, આ તમામને સન્માનવાનો એક સારો કાર્યક્રમ અને વિદ્યાર્થીઓ અને બાળકોને મોટિવેટ કરવાનો આ કાર્યક્રમ GR ભગત કેળવણી મંડળ દ્વારા થવામાં આવ્યો છે। ખૂબ સારી રીતે આ કાર્યક્રમમાં દરેકને એમનો ઉત્સાહ અને ઉમંગ સારો એવો હતો અને હું GR ભગતને ખાસ કરીને ભાદરવા ગામને
અને ભાદરવા ગામમાં જીઆર ભગત ટ્રસ્ટી મંડળને હું અભિનંદન આપું છું. હું જોઉં છું કે કેટલાય સમયથી અહીંના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હોય, એના નાગરિકો હોય કે આ મંડળ હોય, એ આ વિદ્યાર્થીઓ પાછળ ખૂબ મહેનત કરી રહ્યા છે. અને એનું પરિણામ રૂપે અત્યારે આ તાલુકાની અંદર બીજા નંબરનો ટકા સાથે આ અમારો દીકરો સિદ્ધાર્થ સાવલી તાલુકાનું નામ રોશન કર્યું છે. તો ખરેખર હું એને પણ અભિનંદન આપું છું, તમામને શુભેચ્છા આપું છું અને ગામના અને મંડળના તમામ લોકોને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. કાકા, લોકાર્પણ વગર બ્રિજ ચાલુ કરી દેવામાં આવેલો છે, ખાડા પડી ગયેલા, શું કહેશો? લોકાર્પણ વગર બ્રિજ ચાલુ કરી દેવામાં આવે છે અને આ નવા બ્રિજમાં ખાડા પડી ગયા છે. આ 100 વર્ષ જૂના બ્રિજમાં ખાડા પડે તો આપણે સમજી શકીએ છીએ, પણ આ 24 કરોડના ખર્ચે જે વસ્તુ ઊભી થયેલી છે, પૈસા સરકારના નથી, પૈસા અમારા છે, બરાબર છે. છતાંય જો આ રીતે આ ભ્રષ્ટ કામ થતું હોય તો સરકારી કર્મચારીઓને આ સરકાર ધ્યાન ઉપર લે એવી અમારી પ્રજાજનોને નમ્ર વિનંતી છે. આગળના પુલની એક સેફ્ટી દિવાલ છે, એ પણ બનતાના 4 દિવસમાં જ બિલકુલ ધરાશાયી થઈ ગયેલી હતી. હા. સદનસીબે કોઈ જાણની નથી થઈ. શું નથી થઈ. તો હવે એક કર્મચારીઓએ જોવાનું રહ્યું, સરકારી કર્મચારીઓએ જોવાનું રહ્યું કે આવી રીતે બનતી વસ્તુ જો તૂટી પડતી હોય તો એની અંદર કેવું મટીરિયલ વપરાયું છે, એની જે કંઈ જાણકારી છે એ બધી જાણકારી સરકારી કર્મચારીઓને લેવાની હોય છે. અને આ કોઈ કર્મચારી અહીંયા આવતા જ નથી, ખાલી ખિસ્સા ભરે છે અને એમનું કાર્ય કરીને એ લોકો જતા રહે છે. આપ જવાબદાર કોને માનવાનું? જવાબદાર સરકારી કર્મચારીઓને. એવું કહી શકાય કે આ બ્રિજમાં બહુ મોટો ભ્રષ્ટાચાર? હા, 100% બ્રિજમાં મોટો ભ્રષ્ટાચાર ના થયો હોય તો આ 4 દિવસમાં ખાડા કેવી રીતે પડે, આપણે એ સમજી શકીએ છીએ. બ્રિજમાં જો ભ્રષ્ટાચાર નથી થયો તો પછી ખાડા પડ્યા કેવી રીતે? 24 કરોડ રૂપિયામાં તો શું ના બને, એટલે આમાં 5 કરોડ તો વપરાયા નથી, એનો મતલબ એવો થયો. આપનું નામ કાકા? મારું નામ અલેશ પંડ્યા. તો અહીં ગુજરાત ભાજપના નેતાઓ વારંવાર મુખ્યમંત્રીને ઊંઘમાંથી જગાડી રહ્યા છે અને ભાજપમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યારે અહેવાલ વિશે તમારું શું કહેવું છે? ભાજપમાં ચાલતા, તંત્રની મિલીભગતથી ચાલતા અને અધિકારીઓની સંડોવણી સાથે ચાલતા ભ્રષ્ટાચાર વિશે તમારું શું કહેવું છે? તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.